વિદ્યાર્થી મિત્રો સરસ મજાની રિડક્શનની રિએક્શન ગયા લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરી છે. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ એટલે વાત કરવી છે હવે ઓક્સિડેશનની. આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. જો એમ આપણે યાદ કરીએ આની આગળનું ચેપ્ટર નંબર 11, તો એની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન કરશો એટલે આલ્ડીહાઇડ મળે, અને આલ્ડીહાઇડનું જો તમે ફરી વખત ઓક્સિડેશન કરો તો શું થઈ જાય? કાર્બોક્સિલિક એસિડ મળે. મતલબ કે જો આલ્ડીહાઇડ છે, આ આલ્ડીહાઇડનું અથવા તો આલ્કોહોલ છે, આ આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે તમે ઓક્સિડેશન કરશો એટલે તમને શું મળે છે? કાર્બોક્સિલિક એસિડ મળે છે. આવી સરસ મજાની આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાતો કરી હતી. એ જ વાતોથી આપણે અહીંયા આગળ વધવાનું છે. અહીંયા શું કરવાનું છે? જો તમે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરશો ને તો તમને કાર્બોક્સિલિક એસિડ મળશે જ મળશે, બરોબર. પણ હવે એનું ઓક્સિડેશન જો તમે નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરશો ને તો પણ તમને એનું શું મળશે? કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થતું જોવા મળશે. એની માટે અલગ અલગ સ્ટેપ વાઇઝ પ્રોસેસ છે, એને જરાક આપણે ફોલો કરીએ. તો સૌથી પહેલા હું શું કરું છું કે ભાઈ આલ્ડીહાઇડ છે, આ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવાનો પ્રયત્ન કરું છું. તો લખું છું આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. હવે જો અહીંયા કેવું થશે બેટા? આલ્ડીહાઇડ અને કીટોનનું તમે ઓક્સિડેશન કરશો ને તો અમુક આલ્ડીહાઇડ છે ને એનું સરળતાથી ઓક્સિડેશન થઈ જાય, એટલે અમુક ઓક્સિડેશન કરતા હશે એ સરળતાથી આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી નાખશે. પણ કીટોનનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા વડે થતું નથી. ક્લિયર થાય છે આખી મેટર? એટલા માટે શું છે તો કે આપણે એ બંનેને અલગ અલગ શીખવાની છે. ઓક્સિડેશનની પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોનની આપણે અલગ અલગ જોવાની છે. કીટોન માત્ર પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે જ ઓક્સિડેશનની પ્રક્રિયા આપશે, જ્યારે આલ્ડીહાઇડ છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે પણ ઓક્સિડેશનની પ્રક્રિયાઓ આપશે, બરોબર. ચાલો, તો સૌથી પહેલા હું આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરીશ તો મને આલ્ડીહાઇડમાંથી શું મળશે? કાર્બોક્સિલિક એસિડ. નો ડાઉટ કીટોનમાંથી કાર્બોક્સિલિક એસિડ જ મળશે. એમાંથી તો 2 કાર્બોક્સિલિક એસિડ મળશે. આપણે શીખવાનું છે એની માટે પોપોફનો નિયમ. શું શીખવાનું છે? પોપોફનો નિયમ. પણ RCHO હોય જો એનું ઓક્સિડેશન કરવામાં આવે તો RCOOH માં રૂપાંતર થાય, બરોબર. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન મેં તમને કીધું એમ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન નિર્બળ અને પ્રબળ. આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન પ્રબળ અને નિર્બળ બંને ઓક્સિડેશન કરતા વડે કરી શકાય છે. પ્રબળ અને નિર્બળ બંને ઓક્સિડેશન કરતા વડે તમે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકો છો. પણ કીટોન છે, કીટોન નું ઓક્સિડેશન માત્ર પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરી શકાય છે. મતલબ શું થાય છે? તો જુઓ, અલગ અલગ પ્રક્રિયક છે. ટોલન્સ પ્રક્રિયક છે, પછી આપણે ફેહલિંગ કસોટી કરવાની છે, સ્કિફનો પ્રક્રિયક છે. તો આ બધા બેનેડિક પ્રક્રિયક છે. આ બધા પ્રક્રિયક નિર્બળ ઓક્સિડેશન કરતા છે. કેવા છે? નિર્બળ ઓક્સિડેશન કરતા, કે જે માત્ર કોનું ઓક્સિડેશન કરી શકે છે? તો કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકે છે, કીટોનનું ઓક્સિડેશન કરી શકતું નથી. તો આપણે એમ પણ કહી શકીએ કે આલ્ડીહાઇડ અને કીટોનને અલગ પાડી શકાય છે આ પદ્ધતિથી. તો જો હું તમને એમ કહું છું કે જ્યારે તમે ગ્લુકોઝ જોશો તો ગ્લુકોઝ જે છે ને એ તમારું ફેહલિંગ કસોટી આપશે. એ તમારી જે શું કહેવાય કે ભાઈ રજત દર્પણ કસોટી, બરોબર છે, રજત દર્પણ કસોટી આપશે. પણ ફ્રુક્ટોઝ જે છે એ રજત દર્પણ કસોટી આપશે નહીં, એ ફેહલિંગ કસોટી આપશે નહીં. કારણ કે તે કીટોન સમૂહ હાજર છે. એ તો આપણા પાસે જોશું એટલે આપણને ખ્યાલ આવશે. ફ્રુક્ટોઝ જે છે એની અંદર C ડબલ બોન્ડ O આવેલું છે
અને ગ્લુકોઝ જે છે એની અંદર CHO આવેલો છે. C ડબલ બોન્ડ O તો હશે જ પણ સાથે CHO હશે. એ આપણે 14મા ચેપ્ટરની અંદર એની વાતો કરવાની છે, ત્યારે આપણે ડિટેલમાં એની અભ્યાસ કરશું. પહેલા આ વાત તમને સમજણમાં આવેલી હોવી જોઈએ. વાત ક્લિયર થાય છે બેટા? તો જુઓ, પ્રબળ ઓક્સિડેશન કરતા વડે, હા તમે જે કીટોન છે એનો માત્ર પ્રબળ ઓક્સિડેશન કરતા વડે જ ઓક્સિડેશન કરી શકશો, જ્યારે આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન તમે પ્રબળ અને નિર્બળ બંને ઓક્સિડેશન કરતા વડે તમે એનું ઓક્સિડેશન કરી શકશો. તો પહેલા હું આલ્ડીહાઇડ ની વાત કરી દઉં છું. તો હું એમ પણ કહી શકું ભાઈ તમારી જે નીચેની ઓક્સિડેશનની કસોટી છે એ આલ્ડીહાઇડ અને કીટોનને અલગ પાડવા માટે પણ ઉપયોગી છે, તો પરખ માટે ઉપયોગી છે. બરાબર થાય છે કે નહીં? અને બીજું શું છે તો કે ભાઈ તમારે જે જ્યારે કીટોન મળે છે, કીટોનના જે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે અહીંયા, ત્યારે એની અંદર જે કાર્બોક્સિલિક એસિડ મળે છે એની અંદર કાર્બનની સંખ્યા કીટોન મૂળ કીટોનમાં રહેલી કાર્બનની સંખ્યા કરતાં ઓછી સંખ્યા હોય છે. હમણાં જોઈએ કીટોનનું ઓક્સિડેશન એટલે ખ્યાલ આવશે. સૌથી પહેલા હું કરાવું છું ટોલેન્સ કસોટી, જેને રજત દર્પણ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિડેશન માટેની પ્રક્રિયા છે ટોલેન્સ કસોટી, જેને રજત દર્પણ કસોટી કહે છે. બહુ જ અત્યંત ઇન્ટરેસ્ટિંગ કસોટી છે અને પ્રેક્ટિકલ માટે તો આ કસોટી ખૂબ ઉપયોગી છે બેટા. આલ્ડીહાઇડની પરખ માટેની પ્રેક્ટિકલ કસોટી જે આપણે પ્રેક્ટિકલ કરવાના હોય છે, પ્રેક્ટિકલમાં તો આ કસોટી અત્યંત આવશ્યક છે. હવે શું કરવાનું હોય છે આમાં એની જરાક વાત કરી દઈએ કે સૌથી પહેલા તમારે શું કરવાનું છે. સૌથી પહેલા કસનળીઓ લેવાની છે. આ ટેસ્ટ ટ્યુબની અંદર તમારે શું એડ કરવાનું છે તો કે ભાઈ તમારું જે આલ્ડીહાઇડનું દ્રાવણ છે એ આલ્ડીહાઇડનું દ્રાવણ બનાવવાનું છે. હવે એ ટેસ્ટ ટ્યુબની અંદર તમારે એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટ એડ કરવાનું છે. શું એડ કરવાનું છે બેટા? ખાસ મગજમાં રાખજો. એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટ તમારે એની અંદર એડ કરવાનું છે. એટલે NH4OH અને AgNO3 નું મિશ્રણ કરશો એટલે એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટ મળી જશે. પછી તમારે એક કસનળીને સહેજ ગરમ કરવાની છે. કેવું કરવાની છે? સહેજ ગરમ કરવાની છે. સહેજ ગરમ કરશો એટલે શું થશે તો કે કસનળીની જે દિવાલ છે, સમજી લો કે આ કસનળી છે, તો આ કસનળીની દિવાલની અંદરની બાજુ સરસ મજાનું ચાંદીનું લેયર તમને ચોટેલું દેખાશે અને એક અરીસા જેવું તમને ફીલ થશે. બરોબર છે? તો એને કહેવાય રજત દર્પણ કસોટી. સપોઝ ઘણી વખત એવું બને કે તમારે જો સબસ્ટન્સ લેવામાં મિસ્ટેક થઈ ગઈ હોય, થોડી ભૂલ થઈ ગઈ હોય, તો કદાચ તમને આ ચાંદીનું લેયર ના મળે, ટેસ્ટ ટ્યુબની અંદરની દિવાલમાં ચાંદીનું લેયર ના મળે, તો તમને મળશે બ્રાઉનિશ કલરના અવક્ષેપ. બરોબર છે? ભૂખરા મતલબ બ્રાઉન રંગ જેવું, તમને બદામી રંગ જેવું દ્રાવણ, ટૂંકમાં અવક્ષેપ વાળું દ્રાવણ મળશે. તો એને પણ શું કહેવામાં આવે છે? રજત દર્પણ કસોટી. એની સરસ મજાની જે રિએક્શન છે એ રિએક્શન તમને દર્શાવી દઉં છું. પહેલા તો આલ્ડીહાઇડ લેવાનું છે આપણે, RCHO, એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ 2AgNH3 એમોનિયા છે ને એટલે NH3 ટ્વાઇસ, હો ભાઈ, સોરી. અને અહીંયા આવશે પ્લસ, કારણ કે એમોનિયા છે કેવું છે તો કે એમોનિયા છે એ તટસ્થ છે અને આને આપણે શું કહીએ છીએ તો કે સંકીર્ણ સંયોજન કહીએ છીએ. ચેપ્ટર નંબર 9. અહીંયા NO3 માઇનસ હશે પણ એની કંઈ આપણે જરૂર નથી. 3OH માઇનસ એટલે જે તમારું આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડનું કાર્બોક્સિલેટ આયનની અંદર રૂપાંતર પામશે. આલ્ડીહાઇડ જે છે એ કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર પામે છે. ચાંદી છે, આ ચાંદી છૂટું પડે છે. એટલે જુઓ, આનું શું થાય છે? ઓક્સિડેશન. અને આનું શું થાય છે? રિડક્શન. એટલે Ag+ માંથી શેમાં રૂપાંતર થશે? 2Ag માં રૂપાંતર થશે. શેમાં રૂપાંતર થશે? 2Ag વત્તા એમોનિયા પણ છૂટું પડશે. કેટલા મોલ એમોનિયા છે? 4 મોલ, એટલે 4NH3 પ્લસ 2H2O. આ પ્રકારે તમને આખી ઘટના જોવા મળશે. આલ્ડીહાઇડ નું શું થશે? આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયન મળશે અને તમારું જે સિલ્વર છે, Ag+ છે, એનું શું થઈ જશે? રિડક્શન થાય છે અને તમને Ag સિલ્વર તમને મળે છે. એટલે તમને ઘણી વખત આમાંથી ક્વેશ્ચન એવી રીતે પણ પૂછી નાખે કે ટોલેન્સ પ્રક્રિયામાં કોનું રિડક્શન થાય છે? બરોબર છે? તો Ag+ નું રિડક્શન થઈ અને શેમાં રૂપાંતર પામે છે? Ag માં રૂપાંતર પામે છે. આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થઈને શેમાં રૂપાંતર પામે છે? કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર પામે છે. હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ કસોટી
એલિફેટિક અને એરોમેટિક બંને આલ્ડીહાઇડ માટે વાપરી શકાય છે. આ કસોટી એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડ માટે વાપરી શકાય છે. ખાસ ફરી એક વખત બોલું છું, આ કસોટી આલ્ડીહાઇડની પરખ માટે થાય છે. એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ માં પૂછાઈ શકે. આ કસોટી એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડ ની પરખ માટે વાપરી શકાય છે. ખાસ ધ્યાન રાખજો, એલિફેટિક એરોમેટિક બંને આપશે એટલે સમજો કે તમને ખબર પડી કે આલ્ડીહાઇડ છે એટલે તમારે અથવા તો તમે આ કસોટી કરશો, જો આ કસોટી પોઝિટિવ આવે તો તમને ખબર પડી જશે કે આલ્ડીહાઇડ છે. ધેટ્સ ઓલ. પછી આની પછીની કસોટી જે છે ને એ તમને ખબર પડશે કે ભાઈ આ એલિફેટિક આલ્ડીહાઇડ છે કે એરોમેટિક આલ્ડીહાઇડ છે. એ હમણાં જોઈએ છે. આનો સ્ક્રીનશોટ લે એટલે આ વાતને આગળ વધારીએ છીએ બેટા. ચલો ભૂસું છું. હવે તેના પછી આવે છે બીજા નંબરની કસોટી, ફેહલિંગ કસોટી. ફેહલિંગ કસોટી એક કસોટી આપણે જોઈ છે. શું નામ આપ્યું છે કસોટીને? રજત દર્પણ કસોટી અથવા તો બીજું શું નામ આપ્યું છે? ટોલેન્સ કસોટી. એવી જ રીતે આવે છે ફેહલિંગ કસોટી. અહીંયા શું આવે છે તો કે ફેહલિંગના દ્રાવણ આવે છે. ફેહલિંગ એ જેની અંદર CuSO4 નું વાદળી રંગનું દ્રાવણ હોય અને ફેહલિંગ બી જેની અંદર આલ્કલી યુક્ત સોડિયમ પોટેશિયમ ટાર્ટરિક એસિડ નું દ્રાવણ હોય છે. શું હોય છે? આલ્કલી યુક્ત સોડિયમ પોટેશિયમ ટાર્ટરિક એસિડ નું દ્રાવણ એટલે એને ટાર્ટરેટ કહેવાય. આલ્કલી યુક્ત સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ જેને રોશેલ ક્ષાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીંયા કોણ આવે છે? ફેહલિંગ એ જેમાં CuSO4 છે. ફેહલિંગ બી જેમાં શું છે? આલ્કલી યુક્ત સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ જેને શું કહીએ છીએ આપણે? રોશેલ ક્ષાર. રોશેલ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બંનેને મિક્સ કરી દેવાનું છે એટલે એક કસનળી લેવાની. એમાં સૌથી પહેલા તમારે લેવાનું છે આલ્ડીહાઇડ. વેલ, સારી વાત છે સાહેબ. ચાલો પછી તમારે કસનળીની અંદર ફેહલિંગ એ અને ફેહલિંગ બી નું તમે મિશ્રણ કરી દેશો એટલે ત્યાં હશે 2Cu+2. ત્યાં શું તમને જોવા મળશે? 2Cu+2 અને કેવું દ્રાવણ છે? આલ્કલીયુક્ત છે એટલે 5OH-. એક કસનળીમાં આલ્ડીહાઇડ લેવાનું છે, બીજી એક કસનળીમાં ફેહલિંગ એ અને ફેહલિંગ બી બંને ભેગું કરી દેવાનું છે એટલે CuSO4 હશે વાદળી રંગનો. વાદળી રંગમાંથી ઘાટો વાદળી રંગ બની જાય બેટા. કેવો રંગ બનશે? ઘાટો વાદળી રંગ. એને તમારે શું કરવાનું છે તો કે એડ કરી દેવાનું છે આલ્ડીહાઇડની સાથે અને પછી એને કરવાનું છે ગરમ. ગરમ કરશો એટલે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલેટ આયન બને છે. શું બને છે? કાર્બોક્સિલેટ આયન. Cu+2 છે એમાંથી શું બને છે? Cu2O. શું બને છે? Cu2O જે તમારા લાલ રંગના અવક્ષેપ હોય છે પહેલા ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ. ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ રંગના તમને અવક્ષેપ મળે છે. તો આનું શું થાય છે? આનું થાય છે રિડક્શન અને આનું થાય છે ઓક્સિડેશન થાય. જે તમારું Cu+2 છે એનું રિડક્શન થાય છે અને તમારા આલ્ડીહાઇડ છે એનું ઓક્સિડેશન થાય છે અને હવે શું વધ્યું છે? પાણી. તો 3H2O. આ રીતે તમને ઓક્સિડેશનની ઘટના મળે છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે આ કસોટી માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ માટે વાપરી શકાય છે એટલે ખૂબ નિર્બળ ઓક્સિડેશન કરતા હશે. તમારું ફેહલિંગ એ અને ફેહલિંગ બી ખૂબ જ નિર્બળ ઓક્સિડેશન કરતા હશે, ખૂબ ઓછો પ્રતિક્રિયાત્મક હશે. મતલબ કે જે વધારે પ્રતિક્રિયાત્મક હશે તેની સાથે જોડાઈ શકશે, ઓછો પ્રતિક્રિયાત્મક હશે એની સાથે જોડાશે નહીં કારણ કે નિર્બળ છે એટલા માટે. બરોબર છે? એટલા માટે તો એલિફેટિકમાં આપે અને એરોમેટિક આલ્ડીહાઇડમાં નથી આપતું. બરોબર છે? તો શું એ લખી શકું છું કે આ કસોટી માત્ર એલિફેટિક આલ્ડીહાઇડની પરખ માટે
વાપરી શકાય છે એરોમેટિક આલ્ડિહાઇડ આ કસોટી આપતું નથી. કીટોન તો નથી જ આપતું, પણ એરોમેટિક આલ્ડિહાઇડ છે ને એ પણ આ કસોટી આપતું નથી બેટા. એટલે માત્ર ને માત્ર તમારે વાપરવું હોય તો કોની માટે આ કસોટી તમે વાપરી શકો? એલિફેટિક આલ્ડિહાઇડ માટે વાપરી શકો છો, એરોમેટિક આલ્ડિહાઇડ માટે નહીં કે નહીં કીટોન માટે. ક્લિયર થાય છે? એવી જ રીતે ત્રીજી કસોટી છે જે તમારી પુસ્તકની અંદર સાહેબ આપેલી નથી, પણ તમે એને સરસ મજાની શીખી શકો છો, જેમાં બેનેડિક્ટ કસોટી છે. ફેહલિંગ એ અને ફેહલિંગ બી ની જેમ જ તમારી બેનેડિક્ટ કસોટી આવેલી છે બેટા. ફેહલિંગ એ અને ફેહલિંગ બી ની જેવી જ બેનેડિક્ટ કસોટી છે. બેનેડિક્ટ કસોટી ત્રીજી કસોટી છે બેનેડિક્ટ કસોટી. જો આ કસોટીમાં શું થાય છે, અહીંયા ખાલી તમારે ટાર્ટ્રેટ ને બદલે સાઇટ્રેટ, અહીંયા ટાર્ટરિક એસિડ હોય છે, સોડિયમ પોટેશિયમ જે તમને ક્ષાર છે એ ટાર્ટરિક એસિડનો ક્ષાર છે, અને બેનેડિક્ટ કસોટીમાં માત્ર શું છે તો કે સાઇટ્રિક એસિડનો ક્ષાર છે. અહીં ટાર્ટરિક એસિડના બદલે સાઇટ્રિક એસિડ નો ઉપયોગ કરવામાં આવે છે. ધેટ્સ ઓલ. ટાર્ટરિક એસિડના બદલે શું વાપરવાનું છે તો કે સાઇટ્રિક એસિડ છે, એટલે ટાર્ટરેટની જગ્યાએ સાઇટ્રેટ આવશે. બાકી બધી પ્રોસેસ સેમ ટુ સેમ આવશે. તો આ ત્રણ કસોટી જે છે, અને પછી મેં તમને કીધું સ્કીફની પ્રક્રિયા પણ છે, પણ એની કંઈ આપણે જરૂર નથી અને એમાંથી કંઈ પૂછવાનું નથી, પણ બાય ચાન્સ ક્યારેક પૂછાય તો યાદ રાખવાનું છે કે સ્કીફ જે છે, સ્કીફનો પ્રક્રિયક છે એ પણ તમારા આલ્ડિહાઇડના ઓક્સિડેશન માટે વાપરી શકાય છે, નિર્બળ ઓક્સિડેશન માટે. પ્રબળમાં તો આપણને બહુ સારી રીતે ખબર છે, અને આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થાય એટલે કાર્બોક્સિલિક એસિડ મળવાનું જ છે. ક્લિયર થાય છે? ઓકે, તો આગળ વધું છું. હવે જોવું છે કીટોનનું ઓક્સિડેશન, અને કીટોનના ઓક્સિડેશનમાં વાત કરવી છે પોપોફનો નિયમ. કયો નિયમ વાપરવો છે બેટા? પોપોફનો નિયમ. શું કહે છે પોપોફનો નિયમ એ જરાક જોઈએ છે. ચાલો, જો તમારું કીટોન છે એ સમમિતીય કીટોન હોય, અહીંયા લખી નાખું છું કીટોનનું ઓક્સિડેશન અને પોપોફનો નિયમ. પોપોફ નો નિયમ. ચાલો, કીટોનનું ઓક્સિડેશન અને પોપોફનો નિયમ બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા. ઘણી વખત આપણે મુખ્ય નિપજમાં પ્રોબ્લેમ થતી હોય છે, અને શું મુખ્ય નિપજ મળે છે એ શોધવામાં પણ બહુ તકલીફ થતી હોય છે. તો એની માટે કીટોનનું ઓક્સિડેશન અને પોપોફનો નિયમ છે. તો જો કીટોનનું ઓક્સિડેશન કરીશું તો પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જ કીટોનનું ઓક્સિડેશન થશે. કોણ કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે? તો એક તો સાંદ્ર HNO3 ઓક્સિડેશન કરતા તરીકે કોણ કોણ છે? સાંદ્ર HNO3. ઓકે, પછી બીજું કોણ વાપરી શકાય છે ઓક્સિડેશન કરતા તરીકે? સાંદ્ર ઓક્સિડેશન કરતા, અહીંયા કરતા લખી દઉં છું, સાંદ્ર HNO3, K2Cr2O7 H2SO4, બરોબર છે, અને એસિડિક KMnO4. આ ત્રણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે જે તમારા કીટોનનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે. કીટોનનું શું કરે છે? ઓક્સિડેશન. ત્રણમાંથી તમે કોઈ પણ લઈ શકો છો. હવે જુઓ સાહેબ, એનું ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન થાય એટલે શું મળે છે? કાર્બોક્સિલિક એસિડ મળે છે. શું મળે છે બેટા? કાર્બોક્સિલિક એસિડ તમને જોવા મળે છે. ચલો, કાર્બોક્સિલિક એસિડ તમને મળીને દેખાડી દઉં છું. તો અહીંયા ઓક્સિડેશન લખું છું 3O. કોની હાજરીમાં કરેલું છે? કોઈ પણ એક લઈ લો, કોઈ વાંધો નહીં. ત્રણમાંથી કોઈ પણ એક લઈ શકો તમે. એટલે આમાંથી બે એસિડ મળશે. જો અહીંયા ભાગ કરીએ તો શું મળશે? CH3COOH વત્તા HCOOH. આ મિથાઇલ સમૂહ છે એનું પણ ઓક્સિડેશન થઈ જાય,
અને આપણને ખબર છે કે MnO4 ની હાજરીમાં મિથાઇલનું ઓક્સિડેશન કરીએ એટલે કાર્બોક્સિલિક એસિડ જ મળે છે. આપણે 11માં પણ જોયું છે અને આગળ પણ વાત કરી છે. અને આનું પણ શું થઈ જાય, આ જે તમારું કીટોન છે એનું પણ શેમાં કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થઈ જાય છે. બોલો હા યા ના? કીટોનનું પણ કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય અને મિથાઇલ સમૂહનું પણ કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય જો તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરશો તો. હવે જો અહીંયા તમને બે નિપજ મળી છે. આ બે નિપજમાંથી ફરી વખત એનું ઓક્સિડેશન કરો છો અને થોડી ઉર્જા આપવાની છે, એટલે કે ઉષ્મા આપવાની છે. એટલે તમારું જે મુખ્ય નિપજ છે ઇથેનોઇક એસિડ એ તો એમનો જ રહેશે, CH3COOH. છૂટું શું પડશે, CO2 + H2O. આનું વિઘટન થઈ જશે, બરોબર છે, અને CO2 + H2O તમને મળશે. આ તો કેવું છે, સમમિતીય છે ને, સમમિતીય કીટોન છે, એટલે બે સરખા ભાગ થાય. જો અહીંથી ભાગ કરીએ તો પણ આ જ નિપજ મળે અને અહીંથી ભાગ કરો તો પણ આ જ નિપજ મળે, કોઈ ફેરફાર નહીં થાય. પણ જો અસમમિતીય કીટોન હોય તો સાહેબ એનું ઓક્સિડેશન કેમ થાય, બરોબર છે. અસમમિતીય કીટોન હોય તો કાર્બોક્સિલિક એસિડનું 4 કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. પણ એ પહેલા અહીંયા જરાક જોઈ લો કે આ જે કાર્બોક્સિલિક એસિડ મળ્યું એની અંદર કાર્બનની સંખ્યા મૂળ કીટોન કરતા કેવી છે, ઓછી. બોલો હા યા ના? અહીંયા કાર્બોક્સિલિક એસિડ મળ્યું એની અંદર પણ કાર્બનની સંખ્યા કેટલી છે, મૂળ કીટોન કરતા ઓછી, કારણ કે 3 કાર્બન છે ને અહીંયા 1 જ છે. અહીંયા 2 કાર્બન છે ને અહીંયા 3 છે. ક્લિયર થાય છે? ઓકે. જો અસમમિતીય કીટોન નો ઉપયોગ કરવામાં આવે તો 4 કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. તો 4 કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. કઈ રીતે સાહેબ? અમને એક્ઝામ્પલ આપો તો અમને ખ્યાલ આવે. ડોન્ટ વરી, ચલો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે કોઈ પણ એક અસમમિતીય કીટોનનું એક્ઝામ્પલ આપણે જોવાનું છે. ચલો હું એક્ઝામ્પલ લઈ લઉં છું CH3 C ડબલ બોન્ડ O CH2 અને CH3. આ ત્રણ આ રીતે તમને અસમમિતીય કીટોન સરસ મજાનું લીધેલું દેખાય છે, બરાબર. હવે જો આનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવા જાય ને તો બે રીતે એના ભાગલા પાડવા પડે. કેટલી રીતે ભાગલા પડે? બે રીતે. પહેલા તો અસમમિતીય કીટોન છે એ તમને દેખાય છે. બોલો હા યા ના? જો આ જે C ડબલ બોન્ડ O સમૂહ છે એની એક તરફ એક જ મિથાઇલ સમૂહ છે અને એક તરફ શું છે, બે મિથાઇલ સમૂહ. હવે હું એના ભાગ પાડું. સમજી લો કે આને કહી દઉં છું A અને એક ભાગ આ પડે, એટલે એક તરફ આ 3 અને એક તરફ આ બંને. પછી બીજો ભાગ અહીંયા આ પડશે, એને નામ આપી દઉં છું B છેદન, બરોબર છે. તો એમાં શું થાય છે તો કે એક તરફ માત્ર આ એક અને એક તરફ આ બધા. તો એમાં તમને કાર્બોક્સિલિક એસિડના કેટલા, તો કે ભાઈ કાર્બોક્સિલિક એસિડના ટોટલ 4 ભાગ મળવા જોઈએ. સમજી લો કે હું A છેદન કરું છું એટલે કે આ ભાગ પાડ્યો છે. આ ભાગ પાડ્યો તો તમને ક્યાં બે કાર્બોક્સિલિક એસિડ મળશે, CH3COOH વત્તા અહીંયા જુઓ ટોટલ 3 કાર્બન વાળું કાર્બોક્સિલિક એસિડ બનાવું છું CH3CH2COOH. આ A છેદન કર્યું છે મેં. એવી જ રીતે જો B છેદન કરું, Q છેદન કરું છું, B છેદન મતલબ આ ભાગ પાડું છું, તો શું થાય છે તો જુઓ આ મિથાઇલ સમૂહ એકલો રહી જશે એટલે અહીંયા શું આવશે HCOOH પ્લસ અને અહીંયા આખું મળશે એટલે CH3 CH2 CH2 અને COOH. આ છે તમારું એસિટિક એસિડ જેને આપણે કહીએ છીએ ઇથેનોઇક એસિડ. આ છે પ્રોપેનોઇક એસિડ, આ છે મિથેનોઇક એસિડ તો ફોર્મિક એસિડ અને આ છે બ્યુટેનોઇક એસિડ. હવે છે પ્રોબ્લેમ એ થાય કે આમાંથી મુખ્ય ભાગ કયો કહેવાય, તો એ સમયે પોપોફ નામના વૈજ્ઞાનિકે આપણને એવું કીધું છે. કોણ, કયા વૈજ્ઞાનિકે કીધું છે? પોપોફ. F છે F. પોપોફ નામના વૈજ્ઞાનિકે એવું કીધું છે કે તમારા ઓછા કાર્બન ધરાવતા જે મિથાઇલ આલ્કાઇલ સમૂહ છે એની સાથે કીટોન આવવો જોઈએ.
તો આની સાથે હું કીટોન લઉં તો એવું છેદન કયું કહેવાય? એ કહેવાય. જો અહીંયા તમે કીટોન લેવા જાવ તો એ વધારે આલ્કેલ, વધારે કાર્બન ધરાવતા આલ્કેલ સાથે કીટોન છે. આ ઓછા કાર્બન ધરાવતા આલ્કેલ સાથે કીટોન છે. તો પોપોફે શું કીધું છે? ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહ સાથે કીટોન જોડાય તે છેદનથી મળતી નિપજો મુખ્ય હોય છે. તેને પોપોફનો નિયમ કહે છે. તેને કોનો નિયમ કહેવાય છે? પોપોફના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણું જે છેદન છે એ મુખ્ય થશે અને આ થશે ગૌણ. ફરી એક વખત સમજાવું છું કે કોને મુખ્ય કહેવાય, કોને ગૌણ કહેવાય. જો ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહ, તો જો પહેલા મેં આ ભાગ પાડ્યો છે, બરાબર, એ છેદન કર્યું છે. તો મિથાઇલ સાથે C ડબલ બોન્ડ O આવ્યો છે અને આ 3 કાર્બન ધરાવતું જે કાર્બોક્સિલિક એસિડ છે એ આપણને અલગથી મળે છે. ઓકે, બીજું બી છેદન કર્યું છે તો C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ, કીટોનની જગ્યાએ આપણે કાર્બોનિલ સમૂહ લખીએ, કાર્બોનિલ સમૂહ જોડાય. બરોબર છે. તો આ બી છેદન કરું છું તેમાં કાર્બોનિલ સમૂહ કોની સાથે જોડાય છે? વધારે કાર્બન ધરાવતા સમૂહ સાથે જોડાય છે. તો આપણી માટે મુખ્ય કઈ નિપજ હશે? તો કે ઓછા કાર્બન ધરાવતા સમૂહ સાથે કાર્બોનિલ સમૂહ જોડાય એને મુખ્ય નિપજ કહેશું. આ છે તમારા પોપોફનો નિયમ. કોનો નિયમ છે પહેલા? પોપોફનો નિયમ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ અગત્યનો અને ઇન્ટરેસ્ટિંગ નિયમ છે. વેલ, ચલો ત્યાંથી આગળ જાઉં છું. તો સોડિયમ હાઇપોહેલાઇડ સાથેની પ્રક્રિયા કરવી છે. આને જરા સ્ક્રીનશોટ લઈ લ્યો. ઇમ્પોર્ટન્ટ નિયમ છે અને તમારા બુકમાં શાયદ નથી, બરોબર છે, અને આમાંથી ક્વેશ્ચન બહુ બધી ટાઈમ પૂછાયેલા છે. ફટાફટ સ્ક્રીનશોટ લે બેટા. તો શું નામ આપીએ એને? તો તમારા પુસ્તકમાં એવું નામ આપ્યું છે મિથાઇલ કીટોન સંયોજનોનું હેલોફોર્મ દ્વારા ઓક્સિડેશન. મિથાઇલ કીટોન સંયોજનોનું હેલોફોર્મ દ્વારા ઓક્સિડેશન. આ રીતે આપેલું છે તમારા પુસ્તકમાં, બરાબર. એને એમ પણ તમે કહી શકો કે સોડિયમ હાઇપોહેલાઇડ વડે ઓક્સિડેશન, અથવા આનું શું કહી શકાય છે? સોડિયમ હાઇપોહેલાઇડ વડે ઓક્સિડેશન, અથવા એનું હજી એક નામ છે બેટા આયોડોફોર્મ, અથવા તો હેલોફોર્મ. બીજું શું નામ છે એનું? હેલોફોર્મ. આ કસોટી બહુ જ અગત્યની છે, અતિશય ઇમ્પોર્ટન્ટ છે. આ કસોટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બેટા. હું એમ કહું એનું વર્ણન જેટલું કરીશ ને એટલું આ કસોટીનું વર્ણન ઓછું પડશે, એટલી ઇમ્પોર્ટન્ટ કસોટી છે. આ કસોટી સૌથી પહેલા તો કોણ આપે એ તમારે ખાસ મગજમાં રાખવાનું છે, કે ખાસ નોંધમાં રાખજો બેટા. કોણ આપે છે આ કસોટી? તો ખાસ કરીને જ્યાં CH3C ડબલ બોન્ડ O હોય, ફરજિયાત. જે તમારો કાર્બોનિલ છે, કાર્બોનિલ સમૂહની એક બાજુ ફરજિયાત મિથાઇલ હોય તો જ આ કસોટી મળશે. અધરવાઇઝ બીજું CH3CHOH, એટલે બીજા કાર્બન પર જો OH સમૂહ હોય તો અને માત્ર તો જ આ કસોટી મળે છે. અધરવાઇઝ આ કસોટી મળતી નથી. એની અગાઉ પણ મેં તમને વાત કરી દીધી છે. કોઈ પણ સંજોગોમાં તમારે ફરજિયાત આ જ જોઈશે. જો આવું હશે તો જ તમને માત્ર હેલોફોર્મ મળશે, નહીતર હેલોફોર્મ કસોટી મળશે એટલે આયોડોફોર્મ કસોટી થશે નહીં, પીળા અવક્ષેપ મળશે નહીં. આવું વારંવાર તમને પૂછવામાં
બહુ બધી વખત પૂછવામાં આવેલું છે, JEE માં પણ બહુ બધી વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, અને નીટમાં પણ અઢળક ટાઈમ પૂછાઈ ગયેલો આ ક્વેશ્ચન છે, બહુ બધી વખત, લોટ્સ ઓફ ટાઈમ. એટલો બધો બહુ નાનો છે પણ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે ને સાહેબ કે એનું વર્ણન કરવું ને જેટલું એનું વખાણ કરીશ ને એટલે ઓછા આપણે, એટલો બધો અગત્યનો ટોપિક છે. એટલે ખાસ મગજમાં રાખવાનું છે. આયોડોફોર્મ બે જગ્યાએ જોવા મળે છે. આમાં જોવા મળે છે કે બીજા કાર્બન પર શું આવેલું હોય, કાર્બોનિલ સમૂહ હોય, બીજો કાર્બન ધરાવતો જે કાર્બન છે કાર્બોનિલ સમૂહ ધરાવતો હોય. અધરવાઇઝ તમે એમ પણ કહી શકો કે ભાઈ તમારા કાર્બોનિલ સમૂહની એક તરફ ઓછામાં ઓછો મિથાઇલ સમૂહ આવેલો એટલે તેને મિથાઇલ કીટોન કીધું છે. શું કીધું છે? મિથાઇલ કીટોન. તો સાહેબ આનું શું છે? હવે આનું ઓક્સિડેશન થશે અને સ્વાભાવિક છે કે ભાઈ CH3 CHOH માંથી શેમાં કન્વર્ઝેશન થઈ જશે? દ્વિતીયક આલ્કોહોલ છે. દ્વિતીયક આલ્કોહોલનું શું થઈ જાય? કીટોનમાં. ઓકે, એટલે અહીંયા આનું પણ રૂપાંતર શેમાં થઈ જશે? C ડબલ બોન્ડ CH3 C ડબલ બોન્ડ O માં જ રૂપાંતર થઈ જશે. એટલા માટે આ બે તમને કસોટી આપશે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએથી તમને જે એલોફોર્મ ટેસ્ટ છે, આયોડોફોર્મ ટેસ્ટ છે, અથવા તો સોડિયમ હાઇપોહેલાઇડ સાથેનું ઓક્સિડેશન છે, અથવા તો મિથાઇલ કીટોન સંયોજનનું જે ઓક્સિડેશન છે એ માત્ર આ બેમાં જ તમને જોવા મળશે, એની સિવાયને ક્યાંય નહીં. બીજી વાત, જો અહીંયા દ્વિબંધ હશે, દ્વિબંધનું તમે ઓક્સિડેશન કરવા જશો તો આ સોડિયમ હાઇપોહેલાઇડ વડે દ્વિબંધનું ઓક્સિડેશન થઈ શકતું નથી. એના આપણે એક્ઝામ્પલ જોઈશું તો આપણને વધારે અનુભવ થશે, તો આપણને વધારે ખ્યાલ આવશે. હું સરસ મજાનું એક્ઝામ્પલ દેખાડું છું સાહેબ. એ એક્ઝામ્પલ ઉપરથી તમે અંદાજ લગાવી શકશો કે ખરેખર અહીંયા કસોટી જોવા મળશે કે નહીં જોવા મળે. અને બીજી વાત કે જે તમારું મિથાઇલ સમૂહ છે બેટા, આ મિથાઇલ સમૂહ ફરજિયાત પ્રકારે હેલોફોર્મ આપશે. ફરજિયાત પ્રકારે શું આપશે? હેલોફોર્મ. હા, અહીંયા આયોડોફોર્મ કહી શકો, એના બ્રોમોફોર્મ કહી શકો, એના ક્લોરોફોર્મ કહી શકો, ત્રણેય આપશે. x બરાબર ત્રણેય લઈશું આપણે. ટેસ્ટ એક કસોટી બતાવું છું તો વધારે ખ્યાલ આવશે. સમજી લો કે R C ડબલ બોન્ડ O CH3. ચલો, એક બાજુ મિથાઇલ સમૂહ છે અને કાર્બોનિલ સમૂહ છે, તો આ હેલોફોર્મ આપશે કે નહીં આપે? યસ ઓફ કોર્સ આપશે. વેલ, સોડિયમ હાઇપોહેલાઇડ સાથે રિએક્શન કરાવું છું, NaOX. એક્ઝામ્પલ હમણાં આપું છું, બીજા એક્ઝામ્પલ આપું છું, ડોન્ટ વરી. તો એનું રૂપાંતર શેમાં થઈ જશે? R C ડબલ બોન્ડ O Na, આ CH3 અને આ X છૂટો પડશે અને અહીંયા મળશે CH3X, એને કહેવાય હેલોફોર્મ. અહીં X બરાબર કોણ છે? Cl, Br અને I જોવા મળે છે. એમાં I ની રિએક્ટિવિટી વધારે હશે. બરાબર છે. આ કસોટીને કહેશો આપણે હેલોફોર્મ કસોટી. શું કહીએ છીએ? હેલોફોર્મ કસોટી. તમે એક એક્ઝામ્પલ આપો સાહેબ અમને, બસ, બીજું કઈ નહીં. CH3 CH2 C ડબલ બોન્ડ O અને CH3. બરાબર છે. તો અહીંયા આવે છે NaOCl, નો પ્રોબ્લેમ. NaOI પણ તમે લઈ શકો છો. NaOI શું લખી શકો? NaOI. બોલો હા કે ના? કઈ રીતે બને આ NaOI? કઈ રીતે બને છે એ પણ તમને જરા સમજાવી દઉં બેટા. તો શું હોય છે? NaOH વત્તા X2 એટલે શું બની જાય છે? NaOX વત્તા HX. બોલો, થાય ક્લિયર? એટલે આ NaOX છે એ આપણો અહીંયા રિએક્શન કરવા માટે ઉપલબ્ધ છે. એ શું કરશે? આ CH3 અને આ I એકબીજા સાથે જોડાઈ જશે અને એ બનાવશે CH3I. એટલા માટે એને મેં આયોડોફોર્મ કીધું છે, અને સ્પેશિયલ આયોડોફોર્મ તરીકે પણ તમને પૂછી નાખે ઘણી વખત. અને અહીંયા મળે છે CH3 CH2 C ડબલ બોન્ડ O અને ONA. બોલો, થાય ક્લિયર? હા ગયા ના? તો એના અવક્ષેપ કેવા મળશે? પીળા અવક્ષેપ મળે છે, આના અવક્ષેપ પીળા અવક્ષેપ મળે છે. આ રીતે એની જગ્યાએ આલ્કોહોલ હોય, સપોઝ CH3 CH2 CH, અહીંયા આવશે OH અને CH3. તો આ પણ હેલોફોર્મ આપે. જો આ બાજુથી બીજા કાર્બન હોય કે આ બાજુથી હોય, આપણને કોઈ લેવા દેવા નથી, બીજા કાર્બન પર હોવું જોઈએ. આ ખાસ યાદ રાખવાનું છે. એની રિએક્શન કરાવું છું NaOCl, સોડિયમ હાઇપોક્લોરાઇડ, એની સાથે રિએક્શન કરાવીશ એટલે CH3 CH2. બરોબર છે. આ CH3 CH2 અને અહીંયા જોવા મળશે C ડબલ બોન્ડ ONA પ્લસ CH3, અહીંયા આવશે Cl. બોલો, થાય ક્લિયર? આ રીતે કસોટી જોવા મળે. હવે જો અહીંયા દ્વિબંધ આવેલો હોય તો દ્વિબંધનું ઓક્સિડેશન આ તમારું સોડિયમ હાઇપોહેલાઇડ કરી શકતું નથી. કારણ કે નિર્બળ ઓક્સિડેશન કરતા છે. લાઈક ધેટ તમારા એક્ઝામ્પલ ચોપડીમાં આપેલું જ છે બેટા, પણ છતાંય તો હું તમને સાદી રીતે લખીને દેખાડું છું. ચોપડીમાં થોડું આમ ક્રોસમાં આપેલું છે, હું વાંકું છું આપેલું છે, એની જગ્યાએ હું તમને સીધી રિએક્શન કરીને દેખાડું છું. બરાબર? સમજી લો કે CH3
CH ડબલ બોન્ડ CH CH2 બરોબર છે, અને અહીંયા છે તમારી પાસે C ડબલ બોન્ડ O CH3. બોલો થઈ ક્લિયર? તો એની રિએક્શન કરાવું છું હું કોની સાથે? NaOI. તો આ જે તમારું ઓક્સિડેશન કરતા છે એ દ્વિબંધનું ઓક્સિડેશન કરી શકશે નહીં. અહીંયા નોંધમાં લખી દઉં છું સોડિયમ હાઇપોહેલાઇડ દ્વિબંધનું ઓક્સિડેશન કરી શકતો નથી. ધેટ્સ ઓલ. એટલે માત્ર નિપજ શું મળશે? CH3 CH ડબલ બોન્ડ CH CH2 C ડબલ બોન્ડ O ONA પ્લસ CH3I. ધેટ્સ ઓલ. બોલો થાય ક્લિયર? બહુ સીધી રિએક્શન છે, બહુ સિમ્પલ છે અને સરળતાથી સમજી શકાય એવી છે. પણ ધીસ ઇઝ ધ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન. અહીંયા હું ડબલ માર્કરથી લખી નાખું છું IMP. બહુ જ અગત્યની છે એટલા માટે બેટા, બરોબર છે, અને તમારે તૈયાર કરવી જ રહી. MCQમાં બહુ બધી ટાઈમ આમાંથી MCQ પૂછાઈ ગયેલા છે, એટલે તમારે ખાસ મગજમાં રાખવાનું છે. JEE મેઇનમાં પણ બહુ બધી વખત પૂછાયેલા છે અને નીટમાં પણ આમાંથી બહુ બધી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. બોલો થાય ક્લિયર? તો આ રીતે તમારે સરસ મજાની વાત કરવાની છે. જો આમાંથી ઘણી વખત ક્વેશ્ચન પૂછાય છે તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે કઈ રીતે રિએક્શન આપી અને એની કઈ રીતે આપણે કસોટી કરવી છે. તમારા પુસ્તકની અંદર જ એક સરસ મજાનો કોયડો પૂછેલો છે, તો એ કોયડો તમારે સોલ્વ કરી નાખવાનો, એટલે એનાથી તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આપણે રિએક્શન કરવાની છે. એ કોયડો જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સિમ્પલ છે, બહુ સીધો કોયડો છે, કંઈ નવીન એમાં છે નહીં. પણ આપણે આ મેટર ક્લિયર કરવી એ બહુ અગત્યની છે. ચલો એક બે MCQ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. ચાલો આ બે ક્વેશ્ચન આપેલા છે. પહેલો જો રિએક્ટિવિટી રિલેટેડ છે અને બીજો ક્વેશ્ચન જે છે એ આયોડોફોર્મ રિલેટેડ છે. તો શું કહે છે પહેલા ક્વેશ્ચનમાં જોઈએ, નીચે આપેલ સંયોજનોની ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રતિક્રિયાત્મકતા જણાવો. નીચે આપેલા સંયોજનો છે એમાં સમજી લો કે પહેલા એ પૂછે આપણને ફોર્માલ્ડિહાઇડ, પછી એ પૂછે પ્રોપેનોન અથવા તો જેને આપણે એસિટોન કહીએ છીએ, અને અહીંયા એ પૂછે બાયફિનાઇલ કીટોન. બરોબર છે, તો આપણે એને કહીએ છીએ બેન્ઝોફિનોન. શું કહીએ છીએ આપણે એને? બેન્ઝોફિનોન. તો એની રિએક્ટિવિટી જો હોય, આપણે ચોખવટ કરી છે બેટા કે જ્યાં તમારું આલ્ડીહાઇડ અને કીટોન હોય ત્યાં આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. બરાબર. પછી તમારે બે કીટોન આપેલા હોય તો બે કીટોનમાં જોવાનું છે, જેમ કાર્બનની સંખ્યા વધારે એમ કીટોન ઓછું રિએક્ટિવ હશે. પછી બીજી વાત એવી કરી છે કે જો આલ્કાઇલ ફિનાઇલ કીટોન હોય અને બાયફિનાઇલ કીટોન હોય, અથવા તો આલ્કાઇલ એરાઇલ કીટોન હોય અને ડાય એરાઇલ કીટોન હોય, તો એમાં આલ્કાઇલ એરાઇલ કીટોનની પ્રતિક્રિયાત્મકતા વધારે અને ડાય એરાઇલ કીટોનની પ્રતિક્રિયાત્મકતા ઓછી. આવી આપણે લાસ્ટ લેક્ચરની અંદર બહુ નાની નાની સીધી સીધી વાતો કરી છે. બરાબર. લાસ્ટની એની આગળના લેક્ચરમાં કરેલી છે. તો હું તમને એમ કહું છું કે આ પેલું આલ્ડિહાઇડ છે, આ કીટોન છે, આ બાયફિનાઇલ કીટોન છે. તો પ્રતિક્રિયાત્મકતા કોની વધારે આવશે? તો જે પહેલું છે એ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક હશે, પછી બીજો નંબર અને પછી ત્રીજા નંબરનું સંયોજન. તો જુઓ જોઈએ આ ઓપ્શન કોની સાથે મેચ થાય છે? 3 1 2 નહીં, આ તો ઊંધો ક્રમ આપ્યો છે. બરોબર. 2 1 3 આ પણ નહીં ચાલે, 1 3 2 આ પણ નહીં ચાલે, 1 2 3 મેચ થાય છે. યસ, તો ઓપ્શન ડી તમારો સાચો છે. ક્લિયર થાય છે? પછી તમને એમ પણ કહી નાખે ભાઈ, આમાંથી સમજી લો કે તમને આવું સંયોજન આપ્યું છે એસિટોફિનોન, તો આ આયોડોફોર્મ આપશે કે નહીં આપે? તો જો એની એક તરફ મિથાઇલ છે, હા, તો એ આયોડોફોર્મ આપશે. એસિટોફિનોન આયોડોફોર્મ આપશે. વાત ક્લિયર થઈ છે? આ આયોડોફોર્મ આપશે. યસ, આ આયોડોફોર્મ આપશે. આ આયોડોફોર્મ આપશે નહીં આપે, કારણ કે એની બંને તરફ શું છે? મિથાઇલ સમૂહ જોડાયેલો છે, એટલે એ આયોડોફોર્મ નહીં આપે. આ આપણને આયોડોફોર્મ આપશે. યસ, આયોડોફોર્મ આપશે, કારણ કે એક તરફ કોણ જોડાયેલું છે? મિથાઇલ સમૂહ જોડાયેલો છે. વાત ક્લિયર થાય છે પહેલા? તો આ રીતે તમને આયોડોફોર્મ કસોટી મળશે. ઓકે, તો અહીંયા જો બીજું, નીચે આપેલમાંથી ક્યુ અથવા ક્યા એક અથવા તો વધારે સંયોજનોને આયોડીન અને NaOH સાથે ગરમ કરતા આયોડોફોર્મ મળે છે. હવે આને આયોડોફોર્મ કહેવાય. પહેલી વાત તો તમને એ જણાવી દઉં, મિથાઇલ આયોડાઇડને આપણે શું કહીએ છીએ?
આયોડોફોર્મ, એને આયોડોફોર્મ આયોડોફોર્મ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો એવું કહે છે કે નીચે આપેલા છે, તો જુઓ એક તો આ સંયોજન આપેલું છે, એક તો આ સંયોજન આપેલું છે અને એક આ સંયોજન આપેલું છે. આમાંથી કોણ આયોડોફોર્મ અને એક આ આપેલું છે, સોરી ડી. તો આમાંથી કોણ તમને આયોડોફોર્મ આપશે? તો પેલું બીજા કાર્બન ઉપર OH સમૂહ છે, યસ આયોડોફોર્મ આપશે. અહીંયા પણ બીજા કાર્બન ઉપર કાર્બોનિલ સમૂહ છે, તો એ પણ આયોડોફોર્મ કસોટી આપશે. અહીંયા જો પહેલું બીજા કાર્બન પર OH જોડેલું છે, આ પણ આયોડોફોર્મ આપશે. બોલો થાય છે ક્લિયર? અહીંયા પહેલા જ કાર્બન ઉપર OH જોડેલું છે, આ નંબર 4 જે છે એ તમને આયોડોફોર્મ આપવાનું છે નહીં. બોલો ક્લિયર થાય? એટલે કોણ કોણ આયોડોફોર્મ આપશે? 1 2 અને 3. તો જુઓ અહીંયા 1 અને 2 આ ઓપ્શન ખોટો છે, આ ઓપ્શન નીચે છે. ઘણી વખત બાળકો આવી બહુ મિસ્ટેક કરતા હોય છે કે ભાઈ માત્ર અહીંયા જ જોઈ લઈ, નીચેના ઓપ્શન વાંચવાનું જ ભૂલી જાય, ટીક મારી દે પછી ખબર પડે નીચે ઓપ્શન આપેલા હતા. તો આ વસ્તુ ના બનવી જોઈએ, ખાસ મગજમાં રાખજો. આખું ક્વેશ્ચન કમ્પ્લીટલી આપણાથી રીડ થવો જોઈએ. જ્યારે JEE અને નીટની એક્ઝામ હોય ત્યારની વાત કરું છું. અધરવાઇઝ તમારા સ્કૂલ લેવલે એક્ઝામ લેવાતી હોય તો ત્યાં પણ તમે એ રીતે તે સોલ્વ કરી શકો છો. તો 1 અને 2 હા એ તો આપે જ છે, પણ નંબર 3 આપે છે. 1 3 4 ઓકે, 1 ને 3 આપે છે, 4 આપતું નથી, એટલે આ ઓપ્શન પણ નહીં ચાલે. માત્ર 2 2 તો આપે છે પણ માત્ર 2 નહીં, 1 2 ને 3 બંને આપે છે, એટલે આ ઓપ્શન પણ નહીં ચાલે. 1 2 ને 3 ઓકે, ઓપ્શન ડી આપણો કેવો છે બેટા? સાચો છે. તો આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાતા હોય છે, જે તમારે ખાસ જબરદસ્ત તરીકેથી સોલ્વ કરી નાખવાના, બરોબર? અને સરળતાથી સોલ્વ થઈ જાય. આ ત્યારે જ થશે જ્યારે તમને બધી મેટર ખ્યાલ હશે. મેં ભણાવેલું છે, એક એક શબ્દ ઉપર તમારું કોન્સન્ટ્રેશન હશે. આ મે બી ઘણી વખત એવું થાય કે ભાઈ હું બોલ્યો સાચું હોઉં અને ખોટું લખાઈ જાય, અથવા તો સાચું લખ્યું હોય ને ક્યારેક ખોટું બોલાય જેવું બની જાય, તો તમારે તે જરા એડજસ્ટ કરી નાખવાનું. ઓકે, ચલો તો આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ બનવાનું છે. આલ્ફા હાઇડ્રોજન કીટોન અને આલ્ડીહાઇડ જે સમૂહ છે એની અંદર જે રહેલો આલ્ફા હાઇડ્રોજન છે, આ આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોય છે. એ એસિડિક હોવાને કારણે આલ્ડોલ ક્રોસ આલ્ડોલ કેનિઝારો સંઘનન જે પ્રક્રિયાઓ થાય છે, આ સંઘનન પ્રક્રિયાઓ સમજવાની છે. એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. JEE નીટ માટે તો છે ને છે જ, ગુજકેટ માટે છે, અને બોર્ડમાં પણ આ ક્વેશ્ચન બહુ બધી ટાઈમ પૂછાઈ ગયેલો છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે, બરાબર? આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.